નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ ભરતી 2026 ની અંદર વિવિધ સંવર્ગની ભરતીઓ આવવાની છે, બરાબર. તો એ પૈકીની એક ભરતી એટલે કે બેલીફની ભરતી. તો બેલીફની ભરતીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હતો કે ભાઈ એની અંદર પગાર કેટલો મળે, બરાબર. કારણ કે જે એનું નોટિફિકેશન છે એની અંદર તો 19,000 લખેલો છે અને 19,000 છે તો ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સાહેબ 19,000 જ મળે તો 19,000 માં કઈ રીતે જે છે ત્યાં કને રહેવું, બરાબર. બહાર જ્યાં જોબ મળે ત્યાં 19,000 માં કઈ રીતે રહેવું. તો આ જે બેલીફ છે તો બેલીફ ની અંદર કેટલો પગાર મળે છે, કયા કયા ભથ્થા મળે છે, એની આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. અને પગાર સ્લીપ જે છે આપણા એક વિદ્યાર્થી આપણને ફોરવર્ડ કરેલી છે, તો એ આપણા વિદ્યાર્થી પણ છે અને આપણા ખાસ મિત્ર પણ છે. તો એમના દ્વારા જે આપણને પગાર સ્લીપ મોકલવામાં આવી છે, તો પગાર સ્લીપ હું તમને અહીંયા દેખાડવાનો છું કે એની અંદર તમને કેટલો પગાર મળે છે બેલીફ ની અંદર, બરાબર. ચલો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જો ફોલો કરવાનું બાકી હોય તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એને અવશ્ય ફોલો કરી દેજો, કારણ કે ત્યાં જ હું તમને આવી ભરતી અપડેટ જે છે ભરતી અપડેટ તમને આપતો રહું છું. એ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપ પણ છે હાઈકોર્ટ ભરતીનું, એ પણ જોડાઈ જજો. તો જો સ્લીપ છે આ પે સ્લીપ છે, બરાબર. કયા મહિનાની છે? મે મહિનાની જ છે. કયા મહિનાની છે? મે મહિનાની, એટલે કે આગળના મહિનાની જ છે. ઓકે, હવે જો એની અંદર પગાર કેટલો છે તો કે બેઝિક પે છે 19,900, બરાબર. કેટલો છે? 19,900. બેઝિક પે કેટલો છે? 19,900 રૂપિયા બેઝિક પે છે, બરાબર. પછી ડિયરનેસ એલાઉન્સ જે છે 60% ઈ મળે છે 11,940 રૂપિયા. હાઉસ રેન્ટ જે છે એ મળે છે 1,592 રૂપિયા, બરાબર. હવે જો આ હાઉસ રેન્ટ જે છે ને એ જો ત્યાં કોર્ટ દ્વારા જે છે એ ક્વાર્ટર આપવામાં આવે તો આ હાઉસ એલાઉન્સ મળતું નથી, 8%, બરાબર. એટલે અહીંયા કને જ્યાં આપણા જે મિત્રો છે એ જોબ કરે છે ત્યાં કને હાઈકોર્ટના જે છે ક્વાર્ટર નથી આવેલા, બરાબર. એટલે એમને 1,592 રૂપિયા જે છે એ હાઉસ રેન્ટ મળે છે. એના પછી હાઉસ રેન્ટ એલાઉન્સ મળે છે, બરાબર. એના પછી મેડિકલ એલાઉન્સ મળે છે કેટલું? 1,000 રૂપિયા, બરાબર. ટ્રાવેલિંગ એલાઉન્સ મળે છે કેટલું? 900 રૂપિયા, બરાબર. ટ્રાવેલ એક્સપેન્સ પીટીએ મળે છે 2,500 રૂપિયા, બરાબર. અને ટ્રાવેલ એક્સપેન્સ વોશિંગ એલાઉન્સ, બરાબર, જે વર્દી છે એ ધોળાવાના 20 રૂપિયા મળે છે. આમ ટોટલ 37,852 રૂપિયા જે છે એ એમને પગાર હાથમાં આવે છે, બરાબર. એમાંથી પ્રોફેશનલ ટેક્સ કપાય છે 200 રૂપિયા, બરાબર. અને ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ જે છે એના 120 રૂપિયા કપાય છે. એટલે ટોટલ 320 રૂપિયા પર મંથ કપાતા હોય છે. અને એના પછી કેશ કેટલી આવે છે હાથમાં? તો કે 37,532 રૂપિયા જે છે એ પગાર તમારા હાથમાં આવતો હોય છે. આ બેલીફની સેલેરી સ્લીપ છે. કઈ ભરતી? કઈ? બેલીફ, બરાબર. બેલીફની સેલેરી સ્લીપ છે. ઓકે, તો માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.